सवेरे सवेरे यारों से मिलने मन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम ओ, दरवाजे से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम ओ, सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम ओ, दरवाजे से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम વાટિકા ધોરણ 1 ના ભૂલકાઓ નાના નાના બાળકો પુષ્પ જેવા એ આપણી વચ્ચે એ પોતાની કૃતિને પ્રસ્તુત કરવા આવી રહ્યા છે મમ્મી હું તો તારો હીરો એવી સરસ મજાની કૃતિ બાળક એ મમ્મી સાથેનો સંવાદ એ કેવી રીતે રચી શકે એવી સુંદર મજાની એક કૃતિ આપણી વચ્ચે પ્રસ્તુત થવા જઈ રહી છે
બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાઓ જે હજી પોતાના જીવનમાં પણ પાપા પગલી કરે છે, શિક્ષણ જીવનમાં પણ પાપા પગલી કરે છે, એમની કૃતિને નિહાળીએ અને જ્યાં મોજ પડે ત્યાં કાબિલે દાદ આપણે દાદ આપતા રહીશું. તો નિહાળીએ મમ્મી હું તો તારો હીરો. જયુ ઉઠજો બેટા, આજે સ્કૂલનો પહેલો દિવસ છે. જાને મમ્મા, ઉઠું છું. ઉઠને બેટા, મારા જીગરના ટુકડા, મારા લાડકવાયા, મારા કાળજાના કટકા. સુવા દે ને મમ્મા. પછી લેટ તો મને કહેતો નહીં. જા, હવે નહીં ઉઠાડું. નાનો છું, લાડવાયો છું, મમ્મી હું તારો પડછાયો છું. વાલો વાલો છું, તારો રાજકુંવર છું, મમ્મી હું તારો દેવલો દીધેલ છું, દેવલો દીધેલ છું.
જોરદાર તાળીઓથી આ હીરોને વધાવી લઈએ. આ હીરો જ્યારે પ્રસ્તુતિ કરતા હતા ત્યારે એમના વાલીઓના ચહેરા એ જોવા જેવા હતા. કારણ કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એવું બોટાદકર જ્યારે લખે છે ત્યારે આપણે જાણીએ છીએ કે એમાં માતૃત્વ કેટલું છલકતું હોય છે. અને એ માતૃત્વથી છલોછલ એવી આ સુંદર મજાની કૃતિને પ્રસ્તુતિ કરાવી. જેમની કૃતિના રચિતા એટલે કે જેમણે સર્જન કરાવ્યું છે આ કૃતિનું અને તૈયારી કરાવી છે એવા અસ્મિતાબેન રાઠોડને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે બાળક છે એ માતા માટે આખું વિશ્વ હોય છે અને એ બાળકની જવાબદારી જ્યારે કોઈ સંકુલને સોંપવામાં આવતી હોય ત્યારે એ સંકુલના સંચાલકો અને શિક્ષકો પણ એ પોતાના વિશ્વમાં એને સમાવી અને પૂરતું માર્ગદર્શન આપતા હોય છે. એનો એક સુંદર નમૂનો આપણને જોવા મળ્યો. આ સાથે આજે આપણે સૌ સાથે મળ્યા છીએ ત્યારે સુંદર મજાનો રંગારંગ સ્પંદન 3 એ કાર્યક્રમ તો માણવાના છીએ. સાથે આ સંકુલના તારલાઓ એ પોતાની વિદ્યા પ્રતિભાથી કેટલા અગ્રેસર થયા છે એવા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ સાથે સાથે માણતા જઈશું. આ વિવિધ કાર્યક્રમની સાથે આ સુંદર મજાનું લાઈવ ટેલિકાસ્ટ જેમના દ્વારા થઈ રહ્યું છે એવી ચેનલ આલ્ફા વિદ્યા સંકુલ વરલ અને આમંત્રિત મહેમાનો એ ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. કારણ કે આપણો કાર્યક્રમ થોડો લાંબો હોય, વિદ્યાર્થીઓની પ્રતિભાને આપણે પહોંચતા જઈએ, માણતા જઈએ, સાથે સાથે મહાનુભાવો આવતા જાય, એમનો પણ આ રંગ આપણી વચ્ચે એ ઉમંગ સાથે ભળતો જાય એવા ભાવ સાથે આપણે સૌ આ કાર્યક્રમને આગળ ચલાવવાના છીએ.